ભૂપતભાઈ એમ કરજો આપડે જો જુનાગઢ આશ્રમમાં મેં લેવશું બાબા એ વાત શત્રુભાઈ ને પૂછીએ ખબર હા શત્રુભાઈ કેમ બાબો બીમાર છે બીમાર તો નહીં ગયો બીમાર તો નહીં ગયો કેમ છે તબિયત હારી છે કે હારી ભાઈ તોરા દાદા ખબર છે કેમ ઓયા કેમ આ થોડા દિન કીધું રે આવ ના એ તો બરોબર છે આપણો સારા છોકરાની રહેવું પડે કોઈને દુઃખ સુખ ના થવું તો ખબર નહીં હતા પણ ખબર ગયા તો ને ભાભી એ વડે વડે રપત પાડી ગયા કે હું તાકાવજો કે લા તો મારા ઘેર લઈ જાઉં હું આમ તો જતા હતા ખબર તો કરતો પણ 2 મહિનાથી બાયડા જતો ને બહાર જો શેમ ભાઈ તબિયત આમ શેમ છે તબિયત હારી છે પણ અમારા આપણે ગેસની બાળીઓ ખરી છે એ રપત પાડે શું કરીએ અમે ખેતરમાં જઈએ ઘેર વેલી ત્યાં ના બોલો ખેતરમાં જે ડુંગો સોપો હુકારો શું કરવા એકદમ જોતો જીવન તો મારે 2 મહિના ખમતા આપણે ડુંગો ના લાગે ના જ ગણાય થાય પણ મારે હારું એવું શું કરો શત્રુભાઈ મારા ઘેર હતો ને એ ને ભૂપતભાઈ ની ના એ તો ઓયા હારું કે ભાજ્યા જેવી છે એ જ છે બધું હું તો કીધું 4 છોકરા તમારા આબરૂ જ છે અને રણજીતભાઈ કીધું કે તમે થોડા દાળ લઈ તો રણજીતભાઈ છૂટી કીધું મારા જગ્યા ઓછી છે નહીં જગ્યા ઓછી હોકળે છે એક શત્રુભાઈ હું કહું છું આ મારે પેલા હતા કે હું જો હગેવા લઈ ગયો હતો તે મને બાપા બે રપજ પાડતા છોકરા તે આશ્રમમાં મેલ્યા પણ હું આ ભાઈઓને કહું છું આપણે ના મેં લઈએ તે શાંતિથી રોટલો તો ખાઈ ગયો શરમ આવે છે ગોમમાં આબરૂ કાઢે બીજો નહીં ખવાડે આશ્રમમાં ના મેલાઈ ડોહાને પણ ઈ આમ સગવડ હારી છે અરે આશ્રમ ની વાત ના કરાય ના મેલાઈ આશ્રમ તો થાપુ છે આપણું કરવા બેઠો પણ આ ડોહો તો એમ કહે છે કે અમર છે ખેતરમાં સાપરું કરેલો છે બેઠો વાળે સાપરું કરેલે તોય અમારે આબરૂ જાય કારણ એમાં એવું થાય તો કરવાનું શું આવે ના ના પણ કોઈ કરો હું તો એ જ વિચાર કર શત્રુભાઈ રપત તો સર તમારે હાલ બાયડી હોય એ શત્રુભાઈ આ ખેતરમાં સાપરું કરીએ તો એ કોણ હોય લે પછી ના પણ જતા આવતા રહો વાત તવાર પણ હોફળો કે આપણો લેબલો છે ને એ મોસો ડાળી આલે આ ભૂપતભાઈ ને બૈરું કાલે જતું તું છો પ્યોર કે હું જઉં છું ને એ ભાઈ સતોર એ તો હુકુ એ હું અહીં આયો કા એક મારા ઓલી લરણ દે અને લાપોડ પછી કરી પઈએ ના હોબળા કાય તો મોટો છે બરોબર તો વાત એ રેહાઈ જતી રહી મેં કીધું મને તો મેલી જો એક તમારે લડાવવાનો ને બધું મટી જાય ના ના મારું કેવું હિંમત છે કુંવરો 2 મહિનામાં આપણે ઝઘડો ના કરાય એમ કહું છું મેં ભાઈ પાકો બોલજો હે કમ આપણો કાઢ્યા જેટલા છો કાઢવા છે મેં એમ જ કહું છું 70 80 તો છો કે મને તો ભણવું વર્ષ બોલું છે મત તો કટે નાવે કે ભણવું હા વાત હાશી છે નાવે દે કુવો સાપરું કરવા કરો નકર 4 છોકરો જ આપણું ભૂપતભાઈ લ્યો તો હરજો કુવો લઈ લેજો 4 છોકરી રપો કુવો નહીં લઈ લાવા હા કુવો લઈ જાવ તો એક વાટમાં કુવો થઈ જાય પણ એમ કહું છું કે આપણો પેલો લેબડો છે કે તો અમારે દેખાય તે ઈ પેલું મારું ઘર થોડું સેટ પણ રણજીત નું નજીક આવ્યું હા તમારું થોડું નજીક આવ્યું હા તે લેબડા તો ધારીમાં તો જે દેખાય તે ખવરાય જાવ ખવરાય જાવ વારા પડી તમે બીજું કરી ના ના બરોબર છે ખરી વાત કે છોકરો એકલા મેં કોઈ કયા છું તો પછી આ તો સરળ પાછો લ્યો તાન ભલે આપણે લઈ લેજો ઓ લે લો લેબડો રહી બેહી રહ્યો ને તો આરે તો બધું સગા લાકડી લાકડી બા હો હારું શું બાળસ ભાઈ સગા હા પેલી પોણી માટલી લઈ લેજે હા લઈ લે હરકો કહી દે બેટા કર્યું લડો તાવડે પર ખુદ સારો લે ઓ હેડો દાડો પછી વાર તો પાછા આનો આમ જપીને બેહજો ફર ના કરતા નાખો દાડો મને નગર છો આડાવડે ખાડા પડી જાઓ તમે નહીં જબ તક બીજો નહીં જપવા જતા તાણ અરે બેટા જે કઈ બરોબર હા આર્યો ખાટલો હે આરે ખાટલો અને વાસો આયો છે અને સોફેરથી ભાત આવશે આ બતાવો બધા જ ખવરાઈ સોફેર આ બાબાને પાણી પાજો રે ભાઈ બેહો હા આ બાબાને પાણી પાજો ફોન નો રહેજો બરોબર અને શોય જો ભાડા વગરમાં હવે સો આગા ભાઈ થતા ને ખાડા પગ પડે તો પગ હાથ પગ ભાઈ નાખશે થોડી જાવ નહીં તમારે ભાત હોય આવશે આ ઉપર વાળો લઈ ગયો હોત તો સારું હતું અલ્યા મહાન આ તો ડોહો છે આમાં ડોહો જેમ છે બરોબર છે તમે શું કરવાનું
ક્યાં છોકરે આ ઘરનો પેલો ઘર અને આ છોકરા તો ઉભા પડી જશે ને કરે છે તોર. હા ક્યાં છોકરે જુઓ ખરું. ના ના હાલો રપત સપડે હું શું કરું હું લઈ જાઉં બરોબર પણ આમાં તમારા ચારો અહીંયા આબરું જાય મારા ઘેર લઈ જવું પણ ચારો છોકરો અહીંયા આબરું જાય નકર મારા તો બૈરી તમને ખબર છે કે સેવા કરવામાં તો હા ભાઈ હા? હા પણ ના હોય તો ભા છોડીઓ ઘેરે જઈ આવ સો દાડો તાણ? આ તો એ નહીં ટકે એવા આ તો ઈએ ના ટક આ તો વશમાં મોકલ્યા હતા આ મારા ઘેરથી રહી ખમતા નથી. માધાબા, હા ભાઈ હું મારા ઘેર લઈ જઉં તો ખબર છે કે અઠવાડિયું રહ્યા હતા છે હા. સેવામાં તો ના તારા તો ભાઈ હે ઠીક છે બૈરી બેઠા પણ તમારા છોકરો અહીંયા હમણાં આબરૂ જતી રહે ગામમાં અલ્યા એક આ પોસ માણસોમાં બેહવાળા બે હે? ભાઈ છે મારા મોટા અને આબરૂ કાઢે સાહેબ. કાઢ્યું કે? શું કરવાનું અને હવે હું તો હમણાં હાલ લઈ જાઉં મારા ઘેર હે હા છે જેમ રપીને બેહો હા બેહું હવે ભાઈ શાંતિ ઊંઘો શું કેવું અકુભાઈ હા હવે તારે તારે શું આપું તો પોટલા પર દઉં છું જવું છે મારે જવું છે હા પણ આ શત્રુભાઈ આ જો કે બોલે છે હોભળો છે સત્તરભાઈ તો અમે હા, હું બરોબર બોલું છું મારે તો સેવા કરવાની ખબર છે સત્તરભાઈ ને મને લાખો પેલો રણજીત છે હોભળો છે હોભળો. રણજીત હું તો કહું છું મોકલી જો અહીં હતા સત્તરભાઈ ને તાણ એ રાય કી છે જે હું લઈ જાઉં અલ્યા ના મોકલાવાય, અરે પણ હા ભાઈ મારે કશું ઘેરે કોમ થત નહીં એનો ઓનો હઠવઠમાં તો અલ્યા તો વાલા તાણ? શાળાની જીર ગામમાં વાતો કરી કે ચાર છોકરે હાથ રપ્પા ચાલી રાપાય તા મેં હું ખાવાની હાલ ના કયો એ સતો હું કહું છું જાણ? મને તો મેઢો કાપીને કહી આલે છે ભાઈ માધાબા આવો છો ઈ અલ્યા મને સાપરું કરી આલો હું તો કદાચ છોડીઓ ઘેરે 4 દાડા અઠવાડિયે જતા રહેતા હોય ને પણ તોય સારું સોળીઓ ઘેર તાણ? મોકલ્યા હતા એ શું હકના રહ્યા છે એ સોળીઓ તો કીધા કે ના પણ આ તો ઘેર કોમ કરવું કે ઓનું પેલું આ કરવું બધું હા ઈવન ઘેર કે છે કે તાણ? ઓછો છે. અને સોળીઓની કી સોળીઓ ને કહ્યું હા તમે બે દાડા લે તો તમે શું થાય તમને કે અમે લાનમાં ના આયા અમે તો શું શેઠી મેલ્યા છે બટકું ખાવો ઘેર હારો તાર જમીને કિસ્સા ઘેર ઘેર તાણ? આવજો એ કહેજો પેલો એ અમે બધું બહાર ખાઈને જઈએ પડી ગયો તમારે ભાઈ. ઘેર છે ને જ્યાં રોટલો આ રીતે અમે બહાર જઈએ છીએ આ તો કોક થોડું હારું હમ હંગરી મેલ્યું હોત ને તારે ડોહાને કોમમાં આવત હા ઘડી તો અમે તાણ? તમે તો આલી આખો ભાઈ તો આલી છે કટકું એ ભાગનું નહીં આલ્યું ભાઈ તમારા ડોહો 10 વીઘા જમીન હઈ રહ્યા છે શું કેવું છે માથાબા હઈ રહ્યા છો કે? 12 વીઘા છે ભાઈ 12 વીઘા છે કે? 12 વીઘા થઈ આ ગયા. મારા 5 એ તો વીઘા જે છે. હશે એ તો આલી ભૂપતભાઈ. આવું ને સર હવે ચાલી ચલો ગયું. ભાઈ. મને એક આવું જ ન આલી વેચી છે. નાખે. હું તો એમ કહું છું હોભળો સત્તરભાઈ હા. હું તો એમ કહું છું અકુભાઈ તમે લેતા આવજો વળતા ટેમ્પ આ ડોહા પણ સહી લઈ લઈએ અંગૂઠા બરોબર કે આ જોયું કે? જીવતા 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 બારવાન કરે છે છોકરા એવા પાછા શું કરવાનું એક તમે ખરા ને ઓભળો કે તમે તમારા ડોહા શું કા સેવા કરો છો ખબર છે કે તમારા ડોહો તો કેટલું મેલીને જ્યાં છે પણ તમારા તાણ? 12 વીઘા તો હઈ રહ્યા છો નહીં હઈ રહ્યા ખાઈ રહ્યો છે ને ભાઈ હે ખાઈ રહ્યો છે વેલો વેલો વળાઈ ગઈ લેકા બધું હા, હું કીધું આ કમાઈ કમાઈ ખવડાય હે હું ખવડાવું બાયડીઓ કે ભાર જાવો છે ચારો છે હું કપાઈ જાવો તે અઠવાડિયું રહ્યા હતા તે જોઈ કે કેવા આપણા અરે ઘેર જોઈ તો ને જોકો કરતી છે હે? કાઢો રોટલો. બે ફર નવરાવાનું નવરાવો કે હા. જો તારે હું તો જોઉં માતા પેલી જઈ સરી હે હા તાણું છે આ જો તાર હેડા બોલે રે. ચમી એ ના તો ડાળો કઈ લઈ આવો પડશે કે જવું તો પડે કે તાણ? હવે લઈ આવીએ ના હતો નહીં લડો ભાઈ તાણ? લઈ આવો ભાઈ આ લડાઈ તમારે ઓલે જ થઈ તાણ એ રણજીત અરે અત્યારે ખવડાવવાનું તાણ? તારું છે. ખવડાય છે તો હોય તો બસ હાલી જઈએ રોટલો બોટલો પોકાડજે જાણ હવે બે તારા ઘેર નહીં. ઓહો અમે બે તારા જઈએ છીએ ઓકે ઝાડ જોવાનું ઓટો મારતા રહેજો પાછા ખાજો સોચી છે. ઊંઘજો. ઊંઘજો પાછા અને પાણી પાણી પીવો ને આ છોકરો પાસે પાણી તો હા ઓકે પેલા સેકરાનું બૂમ પાડજે આવશે અને આખું દાડો બોગાદા કરવાના પાછા લે ભૂપતભાઈ હો? હેડો. હા, હેડો એ તો ઘેર બેલી તો ઓહો. હા ભાઈ તમારે અહીંયા ભાઈ સતોષ હું તો એમ કહેશો કે શોખ તારા જો દવા પરિવાર જોઈએ તો લાઈફ ફારાઈ જાય ના ના આ ઘરનું પેલું ઘર કરવું મારા ના ના એ તો વાત હાચી છે પણ ખબર છે કે તારે કાશી છે કે મને લગર દુઃખ પરવા ના જાય ના મારે કાશીની તો વાત ના થાય અને આટલી ઉંમર દવા ના પીવા તો આ છોકરા તો અરે મારા આબરૂ જતી રહે. બૈરીઓ રહી જઈ અને ઉપરના છોકરાને એ રફત તો થઈ જાય ભાઈ મારા. ભૂપતભાઈ ને કાલ જતો હતો મૂકી શું હતો ભાભી એક કઈ હું પીવર જવું છે મેં એ બી રિહાઈ વાત. જતી હતી ભાઈ મારા ઓલે લરોણા તો બે હા એ તો બરોબર લાપોડી ઝાપડ કરી કોકરી જતી રહી હારું ચાર છોકરી દુઃખ તો ખરું
પીનાય છે નાવે થારો એ વાલ ચોકસી કે પીને જતો રહું. ના 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 એવું ના કરાય શું કરો? જો હું ગોતાને હું એ જઉં ભાઈ હારું હું હે? બધા અરે અને ના આવતો રહેજે ભાઈ. ના હું આમનો હોતનો ખબર ઓટો મારું લેજે. હોતનો ઓટો મારું છો ખબર લેજે અરે ભાઈ. છોકરાને કાઢું છું એ સાલ આ પૂછું છું, દુઃખ પૂછું છું, નકર કોઈ પત્તું નહીં. ના જો ભારો હા. ઊંઘો જાવડે અરે ભાઈ. અરે વાહ. અમા તો અરે ઓમ નાવ આ. અરે જો ભાઈ. જાઓ. હો હા. હું ઓટો મારું સામે 4 વાગે તો હારું આવી ગયું. હો પગલો માં કરું ના ના મોહળું પગ? ના હું કરું. શું થાય છે ના નહીં. ના થાચી હાલ સેવા મારે હારો અરે છોકરાને છોકરો શાર મોહરાવત છોકરાને પછ છે હારું હતું. છોકરા તો બાયરીઓને કીધું કાઢે તો ભાઈ હા